ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખશું પાઠ 4 ભારતનો સાંસ્કૃતિક વારસો. આની પહેલાં આપણે શીખી ગયા શિલ્પ અને સ્થાપત્ય, હસ્ત અને લલિત કલા અને આપણો વારસો. એના પછી આપણો સાહિત્યિક વારસો શું હતો? તો કે સાહિત્યિક વારસો એટલે શું? તો કે આપણે વિવિધ ભાષાઓ છે, બરાબર, એને સંગ્રહ કરી હોય, એનું જ્ઞાન મેળવ્યું હોય. આપણી પાસે ઘણી બધી ભાષા છે જેનું જ્ઞાન રહેલું છે. સંસ્કૃત ભાષા છે, આપણી હિન્દી ભાષા છે, ગુજરાતી ભાષા છે, એવો ભાષાઓનો છે. આપણા શાસ્ત્રો છે, ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વિજ્ઞાનશાસ્ત્ર, આયુર્વેદિક શાસ્ત્ર, આવા વિવિધ શાસ્ત્રોનો જે આપણે સંગ્રહ કરેલો હોય એને શું કહેવાય? તો કે એ સાહિત્યિક વારસો. હવે આપણે એના વિશે સમજવાનું છે. હવે જો શું કહે છે, તો ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્ય હતું એ પ્રાચીન એટલે કે પહેલાંનું સાહિત્યિક આપણી પાસે સાહિત્ય શું હતું એના બે ભાગ પાડ્યા, વૈદિક અને પ્રશિષ્ટ. વૈદિક સાહિત્ય એટલે શું? તો કે વેદોને લગતું, ને પ્રશિષ્ટ એટલે કે આપણા વ્યવહારોને જે લગતું હોય. અને અમુક સાહિત્યિક કેવા બન્યા? તો કે આપણી લોકભાષા, લોકબોલી જે હોય એના ઉપર જે રચાયેલું હોય, કે અલગ અલગ રાજ્યો હોય તો એની બોલી અલગ અલગ હોય, તો એના ઉપર એનું સાહિત્ય રચાયેલું હોય. આપણે કહીએ છીએ ને કે સાહિત્ય કેવું હોય? તો કે એકદમ રસપૂર્ણ હોય, એકદમ વિવિધ હોય, એનામાં અલગ અલગ બાબતો સ્પષ્ટ થયેલી હોય, એને શું કહેવાય? તો કે સાહિત્ય. તો આજે આપણે સાહિત્ય વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. એના પછી છે ભાષા અને સાહિત્ય. આપણે જાણીએ જ છીએ કે આપણા ભારત ખંડમાં, આપણા ભારત દેશમાં પ્રાચીન સમયથી જ વિવિધ ભાષાઓ બોલવામાં આવતી હતી. આપણે એક ભારતમાં જ જોઈએ તો રાજ્યો વાઇઝ એની અલગ અલગ ભાષાઓ છે. અઢળક ભાષાઓ ધરાવનાર દેશ હોય તો કે ભારત. ગુજરાત હોય તો અહીંયા ગુજરાતી બોલતા હોય, રાજસ્થાનમાં જાય તો રાજસ્થાની બોલતા હોય, સાઉથ બાજુ જાય તો સાઉથની ભાષા, ઉત્તર બાજુ જાય તો એ લોકો હરિયાણવી ભાષા બોલતા હોય, પંજાબમાં રહેતા હોય પંજાબી ભાષા બોલતા હોય, બરાબર. એવી રીતે રાજ્ય વાઇઝ અલગ અલગ ભાષાઓ, પોતાના રાજ્ય વાઇઝ પોતાની અલગ અલગ ભાષાઓ રહેલી છે. એવી જ રીતે ભાષાની દૃષ્ટિએ આપણો દેશ પહેલેથી જ ખૂબ નિપુણ છે. અઢળક ભાષા જે સમાયેલી હોય એવો એકમાત્ર દેશ જોઈએ તો આપણો ભારત છે. આર્ય લોકો હતા તો એની આર્ય ભાષાનો ઉપયોગ વધારે કરતા હતા. પહેલાંના સમયમાં સંસ્કૃત ભાષાનો વધારે ઉપયોગ થતો હતો. આવી રીતે વિવિધ ભાષાઓનું સાહિત્ય પણ આપણી પાસે રહેલું છે. હવે ઈસવીસન પૂર્વે 4થી સદીમાં સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવામાં આવતી હતી. પ્રાચીન સમયમાં આપણે જાણતા હતા કે સૌથી વધારે ઋષિમુનિઓ છે કઈ ભાષાનો? તો કે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હતા. કઈ? તો કે 4થી સદીના શરૂઆતમાં જ. વિદ્વાનોની ભાષા, વિદ્વાનો એટલે કેવા? કે જે મોટા મહંતો હોય, જેની પાસે સંપૂર્ણ જ્ઞાન રહેલું હોય, એવી એની ભાષા એટલે તો કે વિદ્વાનોની ભાષા. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે બની છે. હવે આજના સમયમાં પણ આપણે જોઈએ જ છીએ કે સંસ્કૃત ભાષાનો પણ અત્યારે કોમ્પ્યુટર ક્ષેત્રે ઉપયોગ થઈ રહ્યો છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા છે. તત્વજ્ઞાન એટલે કે ચિંતનોનું જ્ઞાન, જે આપણે વારંવાર વિચારતા હોય, તત્વજ્ઞાન. એના પછી જ્ઞાન અને વિજ્ઞાન. વિજ્ઞાન એટલે કે આપણે સાયન્સ જોઈએ છીએ, વિજ્ઞાન આપણે જોઈએ છીએ, એમાં પણ અત્યારે આપણે સંસ્કૃત ભાષા મુખ્યત્વે જોઈએ છીએ. એના પછીનો ટોપિક છે પ્રાચીન ભારતીય સાહિત્ય. હવે પ્રાચીન ભારત હતું એનું સાહિત્ય શું હતું? તો કે પહેલાં વેદનો શું થાય છે? જ્ઞાન. પહેલાં તો એ આપણને ખબર હોવી જોઈએ. વેદો આપણે 4 વેદ જાણીએ છીએ, પણ એ વેદનો અર્થ શું થાય? તો કે વેદનો અર્થ થાય છે જ્ઞાન. આપણા મુખ્ય 4 વેદ છે. સૌથી પ્રથમ તો કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ 4 વેદો છે એ આપણા પ્રાચીન સમયથી જ બહુ પ્રખ્યાત વેદો છે. હવે આપણે એ માહિતી મેળવીએ કે ચારેય વેદ તો છે, પણ એ ચારેય વેદનું પોતાનું એક મહત્ત્વ શું છે? તો કે પ્રાચીન સાહિત્યનું પ્રાચીનતમ વેદ હોય સૌથી વધારે તો એ કયું છે? તો કે ઋગ્વેદ છે. જેમાં 1028 ઋચાઓ એટલે કે મંત્રનો સમાવેશ થાય છે. અને જે આ વેદ છે એને 10 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. વિચારો, એ પ્રાચીન છે, એના ભાગ પણ 10 છે, તો એ કેટલો મોટો એક વેદ હશે, એમાં કેટલી બધી સંગ્રહિત માહિતી ભેગી થઈ હશે. ઋચાઓમાં એટલે કે મંત્રોમાં મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. હવે આ લાઈન તમારે અંડરલાઈન કરવાની રહેશે કે જે આ વેદ છે એમાં સૌથી અગત્યની બાબત શું? તો કે દેવોને લગતી, આપણે ભગવાનને લગતી કોઈ સ્તુતિઓ આવેલી છે એ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે.
આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ મનમોહક છે. હવે ધાર્મિક બાબતોને લગતું જે બધું જ્ઞાન છે એ કેમાં રહેલું છે? તો કે ઋગ્વેદમાં રહેલું છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદની ઋચાનું ગાન કરવામાં આવે છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. તેને સંગીતની ગંગોત્રી કહે છે. હવે જે સામવેદ છે એમાં શેનું? તો કે રાગનું ગાયન કરવાનું, ગાવાનું, એનો મહિમા, એને કેમ ગાવું, વાદન કેમ કરવું, કેટલા રાગ છે. સંગીતનો ગ્રંથ કેને મનાય છે? તો કે સામવેદને સંગીતનો ગ્રંથ મનાય છે. એટલા માટે તેને શું કહે છે? તો કે સંગીતની ગંગોત્રી. સંગીતને લગતું કાંઈ પણ માહિતી આપણને મેળવવી હોય તો કેમાંથી? તો કે સામવેદમાંથી મળે છે. એના પછીનો જે વેદ છે યજુર્વેદ, યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય એટલે કે પાઠ, અને પદ્ય એટલે કે કાવ્ય સ્વરૂપે આખો લખાયેલો હોય તો કયો વેદ? તો કે યજુર્વેદ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્ર, ક્રિયા, વિધિનું વર્ણન કેમાં કર્યું છે? તો કે યજુર્વેદમાં. હવે તમને એમ થાય કે ઋગ્વેદમાં પણ આવ્યું મંત્ર ઉચ્ચારનું, યજ્ઞનું, અને યજુર્વેદમાં પણ આવ્યું. હવે યજુર્વેદમાં જે આવ્યું વર્ણન કેનું? તો કે આપણે મંત્રો છે, ક્રિયા છે, વિધિ, એ આપણે જે બોલીએ છીએ યજ્ઞ કરતા હોય ત્યારે એનું વર્ણન કેમાં? તો કે યજુર્વેદમાં છે. પણ જે આપણે ઋગ્વેદ જોયો એમાં મંત્રો ને બધું આવ્યું, એ કેનું બધાય છે? તો કે આપણે દેવી દેવતાઓની જ્યારે પૂજા આરાધના કરતા હોય છે ત્યારે બોલવામાં આવતા હોય છે. તો અહીંયા આપણા 3 પૂરા કર્યા. એના પછી છે અથર્વવેદ. હવે અથર્વવેદમાં શું છે? તો કે આપણા વિવિધ સંસ્કારો છે, બરાબર. એ સંસ્કારોનું સિંચન અને કર્મકાંડ. કર્મકાંડ એટલે શું? તો કે બધા આ ક્રિયાઓ કરાવતા હોય, નાન બોલ કરાવે, કોઈ ગુજરી જાય એની પાછળની જે ક્રિયાઓ કરવામાં આવે છે, કર્મકાંડ, બરાબર. એ બધી જે માહિતી હોય એ કેમાં આલેખી છે? તો કે અથર્વવેદમાં આલેખી છે. આપણા 4 વેદ છે. એના પછી છે ઉપનિષદ. હવે ઉપનિષદમાં આપણને શું માહિતી મળે છે? તો કે બ્રહ્માંડનો આરંભ, બ્રહ્માંડ છે એ ક્યાંથી પ્રગટ થયું, એનું જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, આધ્યાત્મિક એટલે ધાર્મિક બાબતનું જે જગત છે એની માહિતી છે એ કેમાં? તો કે ઉપનિષદમાં વિવેચન એટલે કે ઉપનિષદ આપણું છે એમાં આલેખવામાં આવી છે. ઉપનિષદ છે એ સંવાદના સ્વરૂપમાં છે. સંવાદ કરવો એટલે શું? કે બોલી શકીએ આપણે, એકબીજાને કહી શકીએ, એવા સ્વરૂપમાં ઉપનિષદ છે એ આલેખવામાં આવ્યું છે. એ મુખ્યત્વે છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. એટલે કે છે કે બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. તેમાં કુલ 108 સંખ્યાના ઉપનિષદો આપણને દર્શાવેલ છે. શું? તો કે આપણું મૃત્યુ છે, જીવન છે, બ્રહ્માંડની શરૂઆત ક્યાંથી થઈ, આપણું આધ્યાત્મિક જગત એટલે કે દુનિયા શું છે, એ બધાની જે માહિતી છે આપણને ક્યાં? તો કે ઉપનિષદમાં જોવા મળે છે. એના પછી છે બ્રાહ્મણીય ગ્રંથો. આ બ્રાહ્મણોનો જે ગ્રંથો છે એ લોકો મંત્રો ઉચ્ચાર કરે છે, યજ્ઞ વિધિઓ કરાવે છે, એના માટેના ગ્રંથો. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં, એટલે કે પદ કેટલી? તો કે 2 લીટીના એવા સ્વરૂપમાં રચાયેલી એને ટીકાઓ કરવાની બ્રાહ્મણોના ગ્રંથમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન ક્યાંથી? તો કે બ્રાહ્મણોના જે ગ્રંથો એમાંથી આપણને મળી જાય છે. એના પછીનું છે આરણ્યકો. હવે આરણ્યકો એટલે કોણ? તો કે આર્ય લોકો, જે આપણા ભારતમાં પ્રાચીન સમયથી જ આવેલા હતા. હવે એનું જીવન અંતિમ ધ્યેય શું? તો કે એનું જે છે આરણ્ય એટલે કે જંગલમાં જઈને વસવાટ કરવાનો, જંગલમાં આશ્રમ બાંધીને રહેવાનું, સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. એ આરણ્યકો એટલે કે આર્ય લોકો છે જે એનું જીવન ક્યાં ગાળતા? તો કે અરણ્ય એટલે કે વનમાં ગાળતા હતા. એ વનમાં જ જંગલ હોય એમાં જે આશ્રમ બાંધીને રહેતા, સતત ચિંતન એટલે કે વિચાર્યા કરે. શું? તો કે એને આપણું જે સાહિત્ય છે એને લગતું. હવે આ જે ભરપૂર તત્વજ્ઞાન કરે છે એને શું કહેવાય છે? તો કે આરણ્યકો કહે છે. એના પછી છે વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. હવે આ વેદાંગ છે એમાં કર્મકાંડ એટલે કે આપણે વિવિધ કર્મોકાંડ કરીએ છીએ, બરાબર. જે કોણ કરાવે? તો કે આ ધાર્મિક બાબતે જે બ્રાહ્મણો હોય આપણને વિવિધ કર્મકાંડો કરાવે છે ધાર્મિક ક્રિયાને લગતા.
જ્યોતિષ એટલે કે વિવિધ જ્યોતિષ શાસ્ત્ર છે, આપણે કુંડળીઓ મેળવવી ને એવું બધા કાર્ય કરીએ છીએ. વ્યાકરણ છે આપણું ગુજરાતી, હિન્દી, એ વ્યાકરણને લગતી માહિતી, અને ખગોળ એટલે કે આપણું અવકાશને લગતી જે શાસ્ત્ર છે એ બધી માહિતી ક્યાં? તો કે આપણને વેદાંગમાં મળે છે. ભારતના 2 મુખ્ય કાવ્ય રામાયણ અને મહાભારત છે, જે આપણે બધા જ ખૂબ વિશાળથી જાણીએ છીએ. રામાયણ છે એમાં રામ ભગવાનની, અને મહાભારત છે એમાં કૃષ્ણની આખી જીવનગાથા આપણે એમાં જોઈ શકીએ છે. તે પ્રાચીન સમયથી જ મહાન ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે અત્યારે ઘરે બેસીને આપણે જોઈએ જ છીએ. જે લોકો જોતા હશે કે રામાયણ અને મહાભારત આવતું જ હતું, એ કેટલું પહેલાંના સમયથી જ ખૂબ પ્રાચીન હતું, જે આજે પણ આપણને જોવાની, એને જાણવાની ને એને સમજવાની આજે પણ આપણને એટલી જ મજા આવે છે. આ મહાકાવ્યનું વર્ણન ક્યારે? તો કે 2જી સદીમાં થઈ ગયું હતું. ત્યારે કઈ? તો કે 21મી સદી ચાલે છે. વિચારો, 2જી સદીમાં થઈ ગયેલું છે વર્ણન, એ પણ અત્યારે આપણને જાણવાની, જોવાની ખૂબ મજા આવે છે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે, અને મહાભારતમાં કેની? તો કે કૃષ્ણની આપી છે. હવે જે રામાયણ છે એ મહાભારત કરતાં ઘણું મોટું છે. મહાભારત તો એક નાનકડો જ એક ગ્રંથ છે, પણ મહાભારત છે એ નાનું છે, પણ જે રામાયણ છે એ એક મોટું સરસ ગ્રંથ છે, જેમાં રામચંદ્રની પહેલેથી કરીને અંત સમયની બધી જ કથાઓ તેમાં વર્ણન કરેલી છે. તે મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક હોય એવું માનવામાં આવે છે, અને તે વિશ્વનું સૌથી મોટું કાવ્ય સંગ્રહ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ તેનો મુખ્ય વિષય છે, જે ક્યારે? તો કે આપણે એન્ડમાં જોયું જ છીએ કે પાંડવો છે અને કૌરવો છે તેના વચ્ચે યુદ્ધ થાય છે. એવી નાની મોટી વાર્તાઓને જોડીને એક મોટી મહાભારતના ભગવદ્ ગીતાની સિદ્ધાંતોની વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન. હવે આપણે જોઈએ જ છીએ, આપણે સાદા અર્થમાં પણ, કે આપણે મોક્ષ પ્રાપ્ત કરવો હોય, મોક્ષ એટલે કે આપણે સ્વર્ગમાં જવું હોય, તો આપણે કહીએ કોઈનું ખોટું નહીં કરવાનું, કોઈ સાથે છેતરપિંડી નહીં કરવાની, ભગવાનમાં વિશ્વાસ રાખવાનો, ભગવાનની પૂજા આરાધના કરવાની, કર્મો એટલે કે આપણા કામ સારા કરવાના, બરાબર. આવા કાર્ય કરી તો આપણને શું? તો કે મોક્ષની પ્રાપ્તિ થાય છે, જેનો ઉલ્લેખ આપણે ભગવદ્ ગીતામાં પણ જોઈ શકાય છે. હવે જે રામાયણ અને મહાભારત છે એ એટલા સરસ મજાના કાવ્ય સંગ્રહ છે કે જેને વ્યવસ્થિત જોવે ને, એના શ્લોકો, એના વિચારો ખાલી પોતાના મગજમાં ઉતારે ને, તો પણ એના જે જિંદગી હોય, એની લાઈફ હોય, એના ઉપર એ ગહન અસર પાડી જાય છે. શું કામ? તો કે એમાં એકદમ સરસ મજાના સંસ્કારોનું સિંચન, એમાં એકદમ સરસ મજાના સંસ્કારો બતાડવામાં આવ્યા છે. હવે આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયા હતા. પહેલાંના સમયમાં તો કઈ ભાષા? તો કે સંસ્કૃત ભાષા હતી, એનો જ વધારે ઉપયોગ થતો હતો. એટલે પહેલાંના સમયના જે બધાય ગ્રંથો છે એ કેમાં? તો કે સંસ્કૃતમાં જ લખવામાં આવતા હતા. ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. ધાર્મિક એટલે કે ધર્મને લગતી, અને લૌકિક એટલે કે એ પણ એક ધર્મને જ લગતી, એમાં બધી બાબતોનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સમયગાળામાં અનેક શાસ્ત્રો અને સ્મૃતિના ગ્રંથો લખાઈ ગયા. સ્મૃતિ એટલે શું? તો કે યાદ કરવું. આપણે કહીએ ને, મેં આજે તને યાદ કર્યા, એને શું કહેવાય? તો કે સ્મૃતિ. પ્રાચીન સમયમાં ઘણા બધા એવા ગ્રંથો લખાઈ ગયા, જે આપણે ખાલી વાંચી લઈને તો પણ આપણા જીવનમાં એ ગહેરી અસર પહોંચાડે છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો પણ લખાઈ ગયા છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ અને કર્તવ્ય, રિવાજ અને નિયમો આપવામાં આવ્યા છે. એના પછી પ્રારંભિક બૌદ્ધિક સાહિત્ય કેમાં? તો કે પાલી ભાષામાં લખાયું છે. આ સાહિત્ય 3 વિભાગમાં વહેંચાયેલું છે. પહેલું છે સૂત્ર પીટક અને વિનય પીટક. આ 3 ભાગમાં એ વહેંચાયેલું છે. એટલે એને કયા નામે? તો કે ત્રિપીટકના નામે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બૌદ્ધિક સાહિત્યમાં પણ કેવા? એટલે કે બૌદ્ધ ધર્મનું જે સાહિત્ય છે એમાં પણ અનેક ગ્રંથો લખાઈ ગયા છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. પહેલાંના સમયમાં નાટકો ખૂબ જ થતા હતા. નાટકો ઉપર આખા સ્ક્રિપ્ટ લખવામાં આવતી હતી, બરાબર. અત્યારના સમયમાં આપણે એ ઓછું જોવા મળે છે. પ્રાચીન સમયમાં આવા બધા
જે નાટકો છે, કાવ્ય છે, એ ખૂબ સરસ રીતે લખવામાં આવતા હતા. આ સમયના મહાન લેખક કોણ થઈ ગયા? તો કે કવિ કાલિદાસ આપણે જાણીએ છીએ, ભારવી, બાણભટ્ટ વગેરે જેવા વિવિધ મહાન કવિઓ પણ ત્યારે થઈ ગયા. કવિ કાલિદાસ છે એ આપણે જાણીએ છીએ વિશ્વ પ્રસિદ્ધ કવિ તરીકેનો ઓળખવામાં આવે છે. તે ઉત્તમ કાવ્યકલા અને નાટ્ય શૈલી, રઘુવંશ, ઋતુસંહાર જેવા વિવિધ કાવ્ય સંગ્રહો પણ તેને લખેલા છે. એના પછી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓ રચાવા લાગી, જેમ કે આપણા નરસિંહ મહેતા જાણીએ છીએ, જે આપણા ગુજરાતના છે, મીરાબાઈ છે, પછી દયારામ છે, પ્રેમાનંદ છે. આ બધા આપણા ગુજરાતના સાહિત્યકારો છે, જેને વિવિધ રીતે અલગ અલગ કાવ્યો લખ્યા, અલગ અલગ કૃતિઓ કરી. આપણે જાણીએ છીએ કે નરસિંહ મહેતાના કાવ્ય, પહેલું જ કાવ્ય છે વૈષ્ણવ જન તો તેને કહીએ. એ કાવ્ય એટલું સરસ રીતે લખ્યું છે, જે આજે પણ વાંચીએ છીએ કે સાંભળીએ છીએ તો પણ આપણને મજા જ આવે છે. એના પછી પ્રેમની દીવાની, કૃષ્ણમાં લીન થયેલી મીરાબાઈના કાવ્ય પણ એટલા જ સરસ હોય છે. એના પછી ગંગા સતી છે, એના પણ કાવ્ય આપણે એટલા સરસ જાણીએ છીએ. એને કઈ કઈ ભાષામાં કાવ્ય લખ્યા? તો કે ગીતો, ગરબી, છપ્પા. આ શું છે? તો કે એના પદો છે. વિવિધ રીતે લખવાની એક કળા છે. એવી રીતે એને વિવિધ રીતે એને ગુજરાતી સાહિત્ય છે આપણું, એને સમૃદ્ધ બનાવ્યું છે. એવા બીજા ક્યાં નામ છે? તો કે પન્નાલાલ પટેલ છે, ઉમાશંકર છે, ગોરધન ત્રિપાઠી છે. આવા વિવિધ વ્યક્તિઓએ પણ આપણું જે ગુજરાતનું સાહિત્ય હતું એ ગુજરાતી સાહિત્ય છે એને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. એના પછી છે દ્રવિડોની જે ભાષા હતી, દ્રવિડ લોકો હતા, એનો સાહિત્યનો કેમાં વિકાસ કર્યો? તો કે તમિલ ભાષામાં, તેલુગુ ભાષામાં, કન્નડ અને મલયાલમ ભાષામાં. હવે તમિલ ભાષા છે ને એ સૌથી જૂની હોવાનું મનાય છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું હતું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી હતી. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે? તો કે એતુથો કઈ 8 કાવ્યોનું સંકલન છે. બરોબર, કે એ સમય હતો ત્યારે સારામાં સારું પ્રાચીન પ્રસિદ્ધ કયું હતો ગ્રંથ? તો કે એતુથો કઈ. અહીંયા આપણો જે ભાષાઓ છે, આપણી વિવિધ ભાષા છે, પછી આપણું પ્રાચીન સાહિત્ય છે, એ અહીંયા એનો ટોપિક પૂરો થાય છે. એના પછી છે મધ્યકાલીન સાહિત્ય. જ્યારે મધ્યકાળ ચાલતો હતો ત્યારે ક્યાં સાહિત્ય છે એ આપણને જોવા મળ્યા હતા, ક્યાં સાહિત્ય પ્રસિદ્ધ થઈ ગયા હતા અને કઈ ભાષામાં પ્રસિદ્ધ થયા હતા. તો કે આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા. કયા ગ્રંથો? કે સોમદેવનો અને કથાસરિત, અને બીજો છે કલ્હણનો રાજતરંગિણી. આ 2 ગ્રંથો છે એ ક્યાં? તો કે કાશ્મીરમાં લખાયા હતા. કાશ્મીરમાં ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. હવે રાજતરંગિણી ગ્રંથ છે એમાં શેની માહિતી? તો કે કાશ્મીરમાં જે ઇતિહાસ છે, કાશ્મીરમાં કઈ વિશિષ્ટતાઓ છે, કયા મંદિરો આવેલા છે, એ બધીની માહિતી રાજતરંગિણી ગ્રંથમાં આપણને જોવા મળે છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરવા ગ્રંથની કઈ રચના થઈ? તો કે જગતના વીરગાથા યુગનો પ્રારંભ થયો. હવે આપણા જે વીરો થઈ ગયા એની ગ્રંથ છે, એના માટેના જે ગ્રંથ છે એની પણ હિન્દી ભાષામાં શરૂઆત થવા લાગી. તે સમયમાં દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્ય હતા. એને ભાષ્ય મુખ્ય છે. ભાષ્ય એટલે કે આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થવા લાગ્યો. થોડો સમય ગયો પછી કન્નડ સાહિત્યનો વિકાસ થવા માંડ્યો, જેમાં જૈન ધર્મને લગતી વિવિધ જે માહિતી હતી એમાં લખવામાં આવી. ત્યારે કયો ગ્રંથ? તો કે આદિપુરાણની રચના કરવામાં આવી. જૈન તીર્થંકરો હતા એમાં આલેખતું શાંતિપુરાણ કવિ કોને? તો કે કવિ પોન્નાએ તૈયાર કરેલું હતું. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. પહેલાં આપણી ભાષા સંસ્કૃતમાં હતી, એનો અનુવાદ કોને? તો કે કવિ કંબલે કર્યો. કઈ ભાષા? તો કે તમિલ ભાષામાં પણ આપણું રામાયણમ છે એની રચના કરી. આ સાહિત્યની જે રચના થઈ એ કોને?
તો કે રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિની રચના કરી. એ યુગના કવિઓ પન્ના, પૂર્ણા અને રન્ના આ 3 જે કવિઓ છે એને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી પ્રાચીન ભાષાનો ધીમે ધીમે વિકાસ થવા લાગ્યો. અલગ અલગ ભાષાઓમાં વિવિધ ગ્રંથોની રચના કરવામાં આવી અથવા જે ભાષામાં ગ્રંથો લખાયા હોય એનો બીજી ભાષામાં અનુવાદ થવા લાગ્યો. હિન્દી ભાષાના 2 સ્વરૂપ વ્રજ અને ખડી બોલી, જે આપણે ગોકુલ, મથુરા, વ્રજના જગ્યાએ જઈએ છીએ ત્યાં વ્રજની ભાષાને ખડી બોલી, જે આપણે અહીંયા હિન્દી બોલતા હોય એવું હિન્દી નહીં પણ અલગ હિન્દી છે, એનો પણ ધીમે ધીમે વિનિયોગ એટલે કે એ પણ ધીમે ધીમે બોલાવા લાગી. આ 2 ભાષામાં અનેક ભક્તિ ગીતો રચાઈ ગયા. આપણા જે ભક્તિને લગતા ગીતો છે એ વધારે પડતા વ્રજ ભાષામાં જ લખાયેલા છે. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળી આવતી રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાય. વીર ગાથા એટલે કે આપણા જે વીરો હોય એને લગતા જે ગીતો લખવામાં આવે છે એવા વીર ગીતો પણ રાજસ્થાની ભાષામાં લખાવા માંડ્યા. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. હવે ચંદ્રયાન ગ્રંથ છે એ અવધી ભાષામાં લખવામાં આવ્યો હતો. જે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. હવે જે દિલ્હીમાં સુલતાનો રહેતા હતા એ કઈ ભાષા બોલતા હતા? તો કઈ પ્રાચીન ભાષા બોલતા, ફારસી ભાષા બોલતા હતા. તેનું સાહિત્ય હતું એ કઈ ભાષામાં? તો કે ફારસી શબ્દમાં સમાવેશ થવા માંડ્યો. સ્વાભાવિક જ છે કે જ્યાં જે ગ્રંથ રચાણો હોય, જ્યાં જે ગ્રંથ લખવામાં આવ્યો હોય એ ત્યાંના જે કવિઓ હોય, શાસ્ત્રીઓ એના દ્વારા લખાતા હોય તો એ એની જ ભાષામાં લખવાના છે. હવે ગુજરાતમાં કોઈ ગ્રંથ લખે, કોઈ અનુવાદ કરે તો ગુજરાતી ભાષામાં કરે, રાજસ્થાનમાં લખે તો એની રાજસ્થાની ભાષા લખે, વ્રજમાં લખે તો એની વ્રજની ભાષા લખે. તો હવે ફારસી ભાષામાં દિલ્હીના સુલતાનો એની ભાષામાં ગ્રંથ લખ્યો તો તેના જે શબ્દ હતા એ કઈ ભાષા? તો કે ફારસી ભાષામાં લખવામાં આવ્યા હતા. હવે અમીર ખુસરો આ સમયમાં સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. આપણે હાલના સમયમાં પણ અમીર ખુસરોનું નામ એટલું જ વિખ્યાત જાણીએ છીએ. તે ઇતિહાસકાર હતા, એટલે કે ઇતિહાસ લખતા હતા. રહસ્યવાદી એટલે કે શું રહસ્ય, ક્યાં શું રહસ્ય રહેલું છે તેને પણ જાણનારા, એના પર પણ લખનારા એવા રહસ્યવાદી હતા. સંગીતકાર હતા, એટલે કે સંગીતના પણ ખૂબ જાણકાર હતા. આ 3 બાબત એનામાં ખાસ રહેલી હતી. એના ગુરુ કોણ હતા? તો કે હઝરત નિઝામુદ્દીન ઓલિયા. એ તમારે અંડરલાઇન કરવાનું છે કે હઝરત નિઝામુદ્દીન ઓલિયા હતા એ અમીર ખુસરોના ગુરુ માનવામાં આવતા. હવે એ સમયમાં પ્રાદેશિક ભાષા એટલે કે અલગ અલગ પ્રદેશોની ભાષા હતી. ક્યાં? તો કે મધ્યકાલીન સાહિત્યમાં. આ મધ્યકાલીન સાહિત્ય તો એમાં પ્રાચીન સમયમાં, પછી ધીરે ધીરે આપણે પ્રાદેશિક ભાષામાં પણ એનો ધીમે ધીમે વિકાસ થવા લાગ્યો. હવે આજે ગુજરાત હોય તો એની ભાષામાં લખશે, પણ ગુજરાતમાં પણ અલગ અલગ સ્થળે અલગ અલગ ભાષા બોલાતી હોય, અલગ અલગ સ્થળે અલગ અલગ કવિઓ, લેખકો હોય, શાસ્ત્ર લખતા હોય, એ અલગ અલગ સ્થળે રહેતા હોય. પણ એના લીધે ધીમે ધીમે પ્રાદેશિક ભાષામાં પણ વિવિધ રચનાઓ થવા લાગી. પ્રાદેશિક ભાષાઓને પણ ધીમે ધીમે વેગ મળતો ગયો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. એટલે કે જે ભક્તિ માર્ગના સંતો છે એને લોકો જ્યાં રહેતા હોય, જે ભાષા સમજતા હોય એના વિશે જ્ઞાન આપવાનું શરૂ કર્યું. એમાં સૌથી વધારે જો આપણે નામ જાણતા હોય તો કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું, જે આપણે જાણીએ છીએ રાણી પદ્માવતી, એના નામનું આપણે આખું કાવ્ય લખેલું છે. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ એ કઈ ભાષામાં? તો કે અવધી ભાષામાં લખાયેલો છે. આ યુગમાં અવધી ભાષાના બીજા 2 કવિઓ પણ થઈ ગયા હતા. આની પહેલાં પણ અવધી ભાષામાં એક ગ્રંથ લખાયો હતો અને આ ગ્રંથ પણ એક અવધી ભાષામાં લખાયેલો છે. અવધી ભાષામાં પહેલો કયો ગ્રંથ? તો કે મુલ્લા દાઉદનો જે ગ્રંથ ચંદ્રયાન હતો, પહેલાં આપણે જોયું, એ પણ અવધી ભાષામાં લખાયેલો હતો અને રામચરિતમાનસ છે એ પણ અવધી ભાષામાં લખાયેલો હતો. કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના મહાન લેખક હતા. કૃષ્ણદેવરાય છે એને કયા ભાષામાં વધારે ગ્રંથ લખ્યા હશે? એ શું કામ એટલા બધા
ઓળખતા હશે સંસ્કૃત ને તેલુગુ ભાષામાં, તો એને જે શરૂઆત કરી હોય, એને જે લખેલું હોય એ કઈ ભાષામાં, તો કે તેલુગુ અને સંસ્કૃત ભાષામાં એને વધારે રચના કરી હોય. હવે મુઘલ શાસન આવ્યું. મુઘલ શાસનમાં શું મહત્ત્વનું, તો કે વાસ્તુ અને અન્ય કળાઓને સાહિત્ય સાથે વિકાસ થયો. વાસ્તુકલા એટલે શું, તો કે આપણે જે બાંધકામ કરીએ છીએ એ એના નિયમો અનુસાર, એની જે આપણી દિશા હોય એના અનુસાર જે બાંધકામ કરવામાં આવે, અને કળાઓનો એટલે કે આપણી પાસે જે વિવિધ કળાઓ રહેલી છે એનો વિકાસ ક્યારે થયો, તો કે મુઘલ શાસન જ્યારે ચાલતું હતું ત્યારે એનો વિકાસ થયો. પ્રથમ મુગલ બાબરે, જે મુગલ હતો, એને તુર્કી ભાષામાં એનો ગ્રંથ, એની આત્મકથા આખી લખી. આત્મકથા એટલે કે એનું આખું જીવન પર્યંત લખ્યું. કયો ગ્રંથ હતો, કે તુઝુકે બાબરી નામની આખી એને આત્મકથા લખ્યું, જેને ફારસીમાં બાબરનામા નામથી ઓળખવામાં આવે છે. એને ફારસીમાં જ્યારે લખ્યું ત્યારે એને કહ્યું હતું કે બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. એને એમાં ફારસીમાં ભાષાંતર કરી દીધું. એના પછી આપણા તુલસીદાસ અને સૂરદાસ હતા, જે પણ એક મહાન કવિઓ હતા, જે વિવિધ ભાષાઓ લખતા હતા, કાવ્ય લખતા હતા, તે મોટા સાહિત્યકાર હતા. કવિ કેશવદાસે પ્રેમ અને વીરના વિષય પર સાહિત્ય રચ્યું. પ્રેમ એટલે કે આપણે જેને હૂંફ આપીએ, અને વીર એટલે કે કોઈથી દૂર જવાની જે વેદના છે એના ઉપર સાહિત્ય કોને લખ્યું હતું, કે કેશવદાસે એના પર વિવિધ સાહિત્ય લખ્યા. રહીમના દોહરા દેશના ઘણા ભાગમાં આજે પણ ખૂબ પ્રસિદ્ધ છે. હવે મધ્યકાલીન યુગ હતો, એમાં આપણે જોઈએ તો આપણા દેશમાં પણ વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયો. પછી તો કે રાજ્યવાઇઝ આપણે જોઈએ છીએ એમાં પણ ઉદ્ભવ થયો. ધીમે ધીમે અલગ અલગ પ્રદેશોની ભાષામાં પણ વિકાસ થવા લાગ્યો. વાસ્તુકળા છે, કળાઓનો સાહિત્ય છે, એમાં પણ ધીરે ધીરે વિકાસ થયો. અન્ય ભાષામાં જે ગ્રંથ લખાયેલા હતા એને પોતાની ભાષામાં પણ ભાષાંતર કરવા માંડ્યા. ક્યારે, તો કે જ્યારે મધ્યકાલીન યુગ ચાલતો હતો ત્યારે. એના પછી છે આ સમયે ફારસી ભાષામાં અનેક ગ્રંથો લખાઈ ગયા. ક્યાં, તો કે આઈને અકબરી, આપણે નામ સાંભળ્યું છે, અકબરનામા લખ્યું હતું. એમાં કઈ કઈ માહિતી આપણને જોવા મળે છે, તો કે ભારતીય રીત રિવાજોની, શિષ્ટાચાર એટલે કે જ્યાં ડિસિપ્લિન શું હોઈ શકે એના. પછી ધર્મદર્શન, કોઈ પણ ધર્મ છે તો એનું મહત્ત્વ શું છે, એનો ઉપદેશ શું છે, એ શું સિદ્ધ કરાવે છે, શું ખરાબ બાબત છે આપણામાંથી અલગ તરાવે છે, કઈ સારી બાબત મેળવવાની હોય છે, એવી ધર્મદર્શનની વિવિધ બાબતો, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વર્ણન એમાં અકબરનામામાં કરવામાં આવ્યું છે. આપણી આર્થિક સ્થિતિ શું છે, આપણા શિષ્ટાચારો શું હોવા જોઈએ, આપણા રીત રિવાજો શું હોવા જોઈએ, આપણા સમાજમાં શું રીત રિવાજો હોય, એ બધાનું વર્ણન કેમાં, તો કે અકબરનામામાં પૂરેપૂરું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. હવે અકબરે તો જે આપણા મહાભારત છે, રામાયણ છે, અથર્વવેદ છે, પંચતંત્રની જે વાર્તાઓ છે, ભગવદ્ ગીતા છે, એની પણ અનુવાદ કરવા માટે એક અલગ આખા ખાતાની વ્યવસ્થા કરી લીધી. કે આપણા જે મહાન કાવ્ય ગ્રંથો થઈ ગયા, ભગવદ્ ગીતા છે, એના પણ એને બીજી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યા. એ જે અકબરનો સમય હતો એ ઇતિહાસના ઘણા ગ્રંથો એને ત્યારે લખેલા હતા. વિચારો, જે આપણા મહાન કાવ્ય આપણે સંસ્કૃત ભાષામાં લખેલા હતા, એ સમયમાં અકબરના સમયમાં એના પણ ભાષાંતર થયા. એટલે મધ્યકાલીન જે સમય હતો ત્યારે ઘણા બધા વિવિધ ભાષાઓમાં અલગ અલગ ગ્રંથો લખાઈ ગયા. મધ્યયુગની સૌથી પ્રાચીન મહત્ત્વની બાબત તો એ છે કે ત્યારે ઉર્દુ ભાષામાં આપણે ક્યાંય જોઈ નહીં, પણ ત્યારે ઉર્દુ ભાષા છે એનો ધીમે ધીમે ખૂબ વિકાસ થવા લાગ્યો, તે જનૈન. એના પછી છે કે જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી મહત્ત્વનો ગ્રંથ છે. જ્યારે ઉર્દુ ભાષાનો વિકાસ થયો ત્યારે ઉર્દુ ભાષામાં મહત્ત્વનું કયું ગ્રંથ લખાયું, તો કે દરબારે અકબરી મહત્ત્વનો ગ્રંથ ઓળખવામાં